હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ઇંગ્લિશ એજ્યુ સેન્ટર. ચાલો આજના લેક્ચર 5માં શું ભણવાના છીએ આપણે? તો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, કેટલાક ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ પણ આપણે ગણવાના છીએ. તો મસ્ત ચોપડો લઈને બેસી જવાનું, સર જેમ જેમ ભણાવતા જાય એમ નોટ કરતા જવાનું. દરેક કોન્સેપ્ટ ધ્યાનથી સમજવાનો, વિચારવાનો, મગજમાં ફિટ કરી દેવાનો. ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા આગળ વધીએ. શરૂઆત કરીએ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. માની લો કે આપણે એક વિદ્યુત ભારોનું તંત્ર બનાવવું છે. ઘણા બધા વિદ્યુત ભારોને એકબીજાની નજીક લાવવા છે. તો એની જાતે તો આવી નથી જવાના. એ માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે. સમજાવીએ કે કેવી રીતે કાર્ય કરવું પડશે. સોરી. ચાલો માની લઈએ કે બધા વિદ્યુત ભારો અનંત અંતરે છે. બધા વિદ્યુત ભારો ક્યાં છે? અનંત અંતરે છે. અને એ બધા વિદ્યુત ભારોને આ વિસ્તારમાં ક્યાંક લાવવા છે. તો હું એક કામ કરું, અનંત અંતરેથી પહેલા આ બિંદુ ઉપર કોઈ Q1 વિદ્યુત ભારને લઈ આવું છું. અનંત અંતરેથી આ બિંદુ પર કોઈ Q1 વિદ્યુત ભારને લઈ આવું છું. તો કરવું પડતું કાર્ય કેટલું હશે? તો શરૂઆતમાં 0 હશે. કેમ? કારણ કે અત્યારે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. અને વિદ્યુત ક્ષેત્ર ના હોય તો અત્યારે કાર્ય 0 હશે. પણ જેવો આ વિદ્યુત ભારને આ વિસ્તારમાં લાવ્યા, એટલે આ વિદ્યુત ભારે શું કર્યું? પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. આ વિદ્યુત ભારે પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કર્યું? વિદ્યુત ક્ષેત્ર. અને હવે માની લો કે મારે બીજો કોઈ દૂરથી વિદ્યુત ભાર લાવવો છે આ બિંદુ પર, કે જેનું અંતર છે R. મારે આ P બિંદુએ બીજો કોઈ વિદ્યુત ભાર લાવવો છે Q2. બીજો કોઈ વિદ્યુત ભાર Q2 મારે અહીં સુધી લાવવો છે, કે જેથી આટલું અંતર છે R1 કહી દો. ચલો ને R1 કહી દો અત્યારે. બરાબર છે. તો આ બિંદુ ઉપર મારે બીજો વિદ્યુત ભાર જ્યારે લાવીશ ત્યારે આનું વિદ્યુત ક્ષેત્ર એનો શું કરશે? વિરોધ કરશે. બધાને ધન પકડીને ચાલીએ છીએ. બધાને અત્યારે ધન પકડીને ચાલીએ તો માની લો કે આ ધન વિદ્યુત ભાર છે, એણે પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. હવે બીજા કોઈ Q2 ધન વિદ્યુત ભારને હું અહીં લાવવાનો પ્રયત્ન કરીશ તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એને અપાકર્ષણ બળ લગાડશે, જેથી એનો વિરોધ થશે. છતાં પણ આપણે આ બિંદુ પર લાવવો છે, તો એ માટે આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. ખરું કે નહીં? ચાલો કાર્યની ગણતરી કરીએ. આ વિદ્યુત ભાર પોતાનાથી R અંતરે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે? તો આપણે સૂત્ર ભણી ગયા કે Q1/R. Q1 વિદ્યુત ભારથી R અંતરે, R પકડીને ચાલો આને હમણાં, તો Q1 વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન કે Q1/R1. હવે આ ક્યાં છે? ભાઈ આ અનંત અંતરે છે. હવે મારે બીજા કોઈ વિદ્યુત ભાર Q2 વિદ્યુત ભારને ગતિ કરાવીને અહીં સુધી લાવવો છે. તો કરવું પડતું કાર્ય કેટલું? તો આપણે અહીંયા લખી શકીએ Q2 વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં R અંતરે, સોરી થોડું ગળું ખરાબ છે, વિદ્યુત ભાર ક્ષેત્રમાં Q1 થી કેટલા અંતરે? R અંતરે લાવવા કરવું પડતું કાર્ય. ચાલો કાર્યનું સૂત્ર લખીએ. ભાઈ કાર્ય W બરાબર શું? Q2 × V1. ક્યાં લાવો છે? Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં. તો Q1 થી R અંતરે વિદ્યુત સ્થિતિમાનને V1 કહી દઈએ તો V1 બરાબર KQ1/R1. અને આપણે આગળ ભણી ગયા, જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V1 હોય ત્યાં Q2 વિદ્યુત ભાર કે કોઈ Q વિદ્યુત ભાર લાવવો હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર છે W બરાબર Q2 × V1. હા કે ના? તો ચાલો કિંમતો મૂકી દઈએ. તો W બરાબર Q2 આની જગ્યાએ મુકાય કે Q1/R. તો કાર્યનું સૂત્ર શું થયું? ભાઈ કાર્યનું સૂત્ર બની ગયું કે Q1 Q2/R. તો આપણે કોઈ Q1 અને Q2 વિદ્યુત ભારોને એકબીજાથી R અંતરે રહે તેમ લાવવા હોય તો આટલું કાર્ય કરવું પડે. પણ ભગવદ્ ગીતામાં તો કીધેલું છે કે ભાઈ કરેલું ફોગટ જતું નથી. આ કાર્ય ગયું ક્યાં? આ કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં, આ કાર્ય વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. યાદ રાખજો, સ્વરૂપે સંગ્રહાય છે.
તો હું માની લઉં કે એક વિદ્યુતભાર છે Q1, બીજો વિદ્યુતભાર છે Q2, બંને વચ્ચેનું અંતર R. તો સ્થિતિ ઉર્જા યાદ રાખજો, પણ કઈ સ્થિતિ ઉર્જા? વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર K Q1 Q2 અપોન R. આ સૂત્ર તમારા મગજમાં સેટ થઈ જવું જોઈએ. હા કે ના? જો બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી R અંતરે રહેલા હોય તો તેમની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? K Q1 Q2 અપોન R જેટલું થશે. પાકો? આવડે? ચાલો હવે વિચારી લઈએ કે ભાઈ માધ્યમમાં તો પણ બે નહીં, બે કરતા વધારે વિદ્યુતભારો છે, તો શું કરવું? તો માની લઈએ અહીંયા એક વિદ્યુતભાર છે Q1, બીજો વિદ્યુતભાર છે Q2, ત્રીજો વિદ્યુતભાર છે Q3. બરોબર છે? 3 વિદ્યુતભારો પકડીને ચાલીએ. ચાલો 3 વિદ્યુતભારો હોય તો બેની કેટલી જોડો બને? 3 વિદ્યુતભારો છે તો આપણે એવું વિચારીએ ચાલો કે દરેક વિદ્યુતભાર શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર. અને બધા વિદ્યુતભારો એકબીજાના પારસ્પરિક વિદ્યુત ક્ષેત્રમાં રહેલા છે. ખ્યાલ આવ્યો? તો આપણે શું કરવું છે કે આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી છે. હું માની લઉં કે આ બંને વચ્ચેનું અંતર છે R12, આ બંને વચ્ચેનું અંતર છે R23, આ બંને વચ્ચેનું અંતર છે R13. આપણે ગણવી છે વિદ્યુત સ્થિતિ ઉર્જા, જે કઈ રાશિ છે? અદિશ રાશિ છે. અને અદિશ રાશિ હોય ત્યારે કુલ શોધવા માટે બધાનો શું કરવો પડે? બેઝિક સરવાળો. તો અહીંયા તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે તંત્રમાં રહેલા તમામ વિદ્યુત ભારો થી બનતી જોડોની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો બેઝિક સરવાળો. યાદ રાખો, એક જોડ બનવા માટે કેટલા વિદ્યુતભારો જોઈએ? 2. એક જોડ બનવા માટે 2 વિદ્યુતભારો જોઈએ. તો 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણે શું ભણી ગયા? K Q1 Q2 અપોન R. તો તમારે જેટલા પણ વિદ્યુતભારો હોય બધામાંથી 2ની શક્ય તેટલી જોડો બનાવવાની અને કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીએ તંત્રની શું કહીએ? કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આને મારે લખવું હોય તો લખાય કે ભાઈ કોની? તો U બરાબર પહેલા બીજાના તંત્રની, પહેલા ત્રીજાના તંત્રની, અથવા તો બીજા ત્રીજા કહી દઉં, અને પહેલા ત્રીજાના તંત્રની. યાદ રાખો, બેની કેટલી જોડો બને? 1 અને 2, 2 અને 3, 3 અને 1. એટલે બધાની સ્થિતિ ઉર્જાનો બેઝિક સરવાળો U બરાબર. ચાલો આ બેની લખીએ તો શું લખાય? K Q1 Q2 અપોન R12. આ બેની જોડણી લખવી હોય તો K Q2 Q3 અપોન R23 પ્લસ આ બેની જોડનું કરવું હોય તો K Q1 Q3 અપોન R13. આ વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ જાય કોની? તંત્રની. ચાલો હજુ આગળ વધીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચાલો માની લઈએ કે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર છે જેનું નામ પાડી દઈશું E. પછી એ સમાન કે અસમાન ગમે તે હોઈ શકે છે. હવે અહીંયા એક વિદ્યુતભાર રહેલો છે Q1, બીજો વિદ્યુતભાર અહીંયા રહેલો છે Q2. આ બંને વચ્ચેનું અંતર ધારી લઈએ R. બંનેને પ્લસ પકડીને ચાલીએ. ઋણ હોય તો ઋણ લેવાનો, માઇનસ ધન હોય તો ધન લેવાનો. ખરું? અત્યારે બંને ધન પકડીને મેં ચાલ્યું છે. હવે ધ્યાન રાખો, આપણે આગળ ચેપ્ટર 1માં ભણી ગયા, જ્યાં વિદ્યુત ક્ષેત્ર હશે, કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય એમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોઈ શકે. તો અત્યારે આ બે વિદ્યુતભારો પારસ્પરિક વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે જ એકબીજા ઉપર, પણ આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે પણ એને સ્થિતિમાન હશે. આપણે આગળ ભણી ગયા, હા કે ના? કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ લાવવું હોય કોઈ વિદ્યુતભારને તો કરવું પડતું કાર્ય એટલે સ્થિતિમાન. તો વિદ્યુત ક્ષેત્રનું કોઈક બિંદુ વિચારીએ તો ત્યાં સ્થિતિમાન હોઈ શકે છે. હોય જેવું નથી કહેતો, એવા પણ કિસ્સા છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે પણ સ્થિતિમાન 0 છે.
છતાં પણ આપણે એવું વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું કોઈ યાદચ્છિક બિંદુ લઈ લો તો અહીંયા કંઈક સ્થિતિમાન હશે. અહીંના સ્થિતિમાનને હું કહી દઉં V1. આ જે V1 સ્થિતિમાન છે એ કોનું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું. કઈ જગ્યાએ? જ્યાં તમારો Q1 વિદ્યુતભાર છે ત્યાં. અહીંયા સ્થિતિમાન ધારી લઉં કેટલું? V2. આ V2 સ્થિતિમાન કોનું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે Q2 આગળ સ્થિતિમાન. તો મારે અહીંયા કેવું હોય કે તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો જુઓ અહીંયા કેવી રીતે લખાય? પહેલા વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રને લીધે, આ વિદ્યુત ક્ષેત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે પણ કંઈક ઉર્જા હશે. એકબીજાના સાપેક્ષે તો ધરાવે જ છે, એકબીજાના સાપેક્ષે તો ઉર્જા ધરાવે જ છે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે પણ ઉર્જા હોઈ શકે. એટલે પહેલાની ઉર્જા 1 ને લીધે, બીજાની ઉર્જા 1 ને ઈ વિદ્યુત ક્ષેત્રને લીધે, અને આ છે બંનેની પારસ્પરિક વિદ્યુત સ્થિતિ ઉર્જા. ખબર પડે છે? આ કોની સ્થિતિ ઉર્જા? પહેલા વિદ્યુત ભારની Q1 ની E ની સાપેક્ષે, Q2 ની E ને લીધે, ખરું કે નહીં? અને આ 1 2 છે એ બંનેની પારસ્પરિક છે. તો અહીંયા લખી દઈએ તો શું થાય? કે ના, અહીંયા કે નું સૂત્ર ના વપરાય, કારણ કે આપણે શીખી ગયા જે જગ્યાએ સ્થિતિમાન V હોય, જે જગ્યાએ સ્થિતિમાન V હોય ત્યાં Q વિદ્યુતભાર મૂકીએ તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર QV મુકાય. તો અહીંયા Q1 V1 પ્લસ આનો અહીંયા Q2 V2 પ્લસ Q12, આનું શું થશે? હવે 1 અને 2 ની પારસ્પરિક તો આપણને ખબર જ છે, એકબીજાને કારણે અહીંયા સ્થિતિ ઉર્જા K Q1 Q2 upon R. તો આ તંત્રની તમને કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી જાય. ક્યારે પણ? જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય ત્યારની વાત થાય છે. આવડશે 100%. તો સૂત્રો આપણા માટે મેઇન છે કે Q1 અને Q2 આ બે વિદ્યુતભારો એકબીજાથી R અંતરે રહેલા હોય તો તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા K Q1 Q2 upon R. પણ માની લો કે તંત્રમાં બે કરતા ઘણા બધા વિદ્યુતભારો છે, તો શું કરવું? તો બેની શક્ય એટલી જોડો બનાવવાની અને પછી બધાની સ્થિતિ ઉર્જાનો બેઝિક સરવાળો. હા કે ના? આ તમને MCQમાં કેટલાક ન્યુમેરિકલ્સ MCQs મેં મૂક્યા છે જે તમને ખબર આપશે. બરોબર છે? ચાલો આગળ વધીએ. ક્લિયર થયું? વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રહેવું જોઈએ. આગળ મોસ્ટ IMP થિયરી, મોસ્ટ IMP કેટલા માર્ક્સમાં? તો છોકરાઓ 2 માર્ક્સમાં. પાછળ એવું મૂકી દે કે સૂત્ર મેળવો અને ખાસ કિસ્સા ચર્ચો. તો આ થિયરી તમને 3 માર્કમાં પણ પૂછી શકે. બરોબર છે? ક્વેશ્ચન શું પૂછાય? સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો અને ખાસ કિસ્સા ચર્ચો. આવી થિયરી પૂછાઈ શકે છે. તો ચાલો આપણે બેઝ તૈયાર કરીએ. આકૃતિની જરૂર નથી, પણ આપણે વિચારીએ. માની લઈએ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ આપણે રાખેલી છે +Q, અહીંયા -Q વિદ્યુતભાર. આ એની ડાયપોલ મોમેન્ટ. એની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? -Q થી +Q તરફ. અને એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે અત્યારે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. આપણને ખબર છે કે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે કેટલું લઈએ છીએ? 2a. પાકો? ચાલો તો અહીંયા વિચાર કરવાનો છે. ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કોને લીધે? વિદ્યુત ક્ષેત્રને લીધે. ટોટલ કેટલી ઉર્જા થાય તંત્રની એ તો પછી વાત કરીએ, પણ પહેલા એવું વિચારીએ કે વિદ્યુત ડાયપોલ જેમાં +Q અને -Q વિદ્યુતભાર છે, જેમની વચ્ચેનું અંતર 2a છે, અને આ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી એનું સૂત્ર મારે મેળવવું છે. ચાલો ધારી લઈએ. જો થિયરી લખવાની પેટર્ન આવડવી જોઈએ. શું લખીએ? ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અથવા ધારો કે આકૃતિ પણ જરૂર નથી, P જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, થિયરી બનાવતા શીખો. P જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને
ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં થીટા કોણે મૂકેલી છે. આ સ્થિતિમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ભાઈ ટોર્કનું સૂત્ર કંઈક ભણી ચૂક્યા છીએ, બોલો તો. ટોર્ક બરાબર આપણે ભણી ગયા ચેપ્ટર 1 પી ક્રોસ ઈ ભણી ગયા હતા. પી જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે થીટા કોણે, તો એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર શું થશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ અહીંયા પીઈ સાઇન થીટા. બરોબર છે. જ્યાં થીટા કોણ છે તો આપણે ભણી ગયા પી અને ઈ વચ્ચેનો ખૂણો. બરોબર. ચાલો, વિદ્યુત ક્ષેત્ર આમ છે, એમાં એક વિદ્યુત ડાયપોલ રહેલી છે કોઈ પણ યાદચ્છિક ખૂણે, એટલે અહીંયા રહેલી છે. અત્યારનો ખૂણો માની લો θ1. અત્યારનો ખૂણો કેટલો છે? θ1. ચેપ્ટર 1 આપણે ભણી ગયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકીશું તેના ઉપર ટોર્ક લાગશે, અને ટોર્કના કારણે પ્લસ ક્યુઈ બળ આમ લાગશે, માઇનસ ક્યુઈ આમ લાગશે. એના કારણે ડાયપોલ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે 0 કોણ બનાવે એ રીતે રહેવાનો ટ્રાય કરશે. છોડી દઈએ તો. પણ મારે એને લઈ જવી છે કોઈ θ1 કોણેથી θ2 કોણ સુધી. મારે એને અહીંથી અહીં સુધી લઈ જવી છે. તો એમને એમ તો નહીં જાય. મારે એ માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડશે. ખરું કે નહીં? તો આપણે અહીંયા લખીએ. હવે ડાયપોલને આ સ્થિતિમાંથી dθ જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપતા થતું કાર્ય. ચાલો, કાર્યનું સૂત્ર તો આપણે જાણીએ જ છીએ. ભાઈ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આ તો અહીંયા રેખીય ગતિ તો થતી જ નથી અને બળ તો લાગતું જ નથી. તો યાદ રાખો, રેખીય ગતિમાં બળ છે તો એને સમતુલ્ય ચાક ગતિમાં કોણ છે? ટોર્ક. અને રેખીય ગતિમાં સ્થાનાંતર છે તો ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર. તો રેખીય ગતિ માટે કાર્યનું સૂત્ર શું લખતા હતા? બળ ગુણ્યા સ્થાનાંતર. તો ચાક ગતિ માટે સૂત્ર શું થશે? ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. આ એનું સૂક્ષ્મ કાર્ય થશે. ખરું? માટે તેથી વિદ્યુત ડાયપોલને θ બરાબર θ1 થી θ બરાબર θ2 સુધી ભ્રમણ આપવા જરૂરી કુલ કાર્ય. ચાલો, કુલ કાર્ય ગણવું હોય તો શું કરવું પડે? ભાઈ આવા નાના કાર્યોનો સરવાળો જે સંકલનમાં પરિણમે, તો મારે θ1 થી θ2 સુધીનું સંકલન કરવું પડે. અને સૂક્ષ્મ કાર્ય ટોર્કની જગ્યાએ મૂકી દઈએ પીઈ સાઇન થીટા ઇન્ટુ dθ. પીઈ ને 12 લઈ લઈએ, અચળ છે, અને સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા θ1 થી θ2. માટે પીઈ અહીંયા મૂકી દઈએ તો શું થશે? માઇનસ કોસ θ2 માઇનસ કોસ θ1. માઇનસ પ્લસ થઈ જશે. માટે W બરાબર પીઈ કૌંસમાં કોસ θ1 માઇનસ કોસ θ2. જો આપણી પાસે એક મજાનું સૂત્ર આવી ગયું. W બરાબર પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2. આ શું મળ્યું? આ તો કાર્ય મળ્યું. ખરું કે નહીં? તો અહીંયા લખીએ. આ કાર્ય ડાયપોલની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આપણે ભણી ગયા કે કાર્ય એટલે ઉર્જા નહીં, કાર્ય એટલે ઉર્જામાં થતો ફેરફાર. તો આપણે ડાયપોલને θ1 થી θ2 સુધી લઈ આવ્યા તો કાર્ય કેટલું કરવું પડ્યું? પીઈ કૌંસમાં કોસ θ1 માઇનસ કોસ θ2. તો પછી આ કાર્ય ડાયપોલની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તેથી ચાલો, મારે કોઈ થીટા કોણે, મારે θ1 θ2 સુધીનો તફાવત નથી જોઈતો. મારે તો કોઈ એક જગ્યાએ સ્થિતિ ઉર્જા જોઈએ છે, કોઈ એક બિંદુએ. પણ યાદ રાખો, સ્થિતિ ઉર્જા જ્યારે ગણવા જઈએ ત્યારે કોઈ એક
સંદર્ભ બિંદુ જરૂરી છે કે જ્યાં સ્થિતિ ઉર્જા આપણે ઝીરો ગણી શકીએ. જેમ કે આપણે પૃથ્વીની સપાટી ઉપર સ્થિતિ ઉર્જા ઝીરો લઈએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી થતું. પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા ઝીરો નથી, ખ્યાલ આવે છે? છતાં પણ આપણે બધી વસ્તુઓની ઉચકવાની શરૂઆત ક્યાંથી કરવાની હોય? જમીનની સપાટી પરથી. તો આપણે યાદચ્છિક રીતે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા ઝીરો લઈ લઈએ છીએ અને પછી એનો ફેરફાર ગણીએ છીએ mgh. અહીં પણ એવું કરીશું કે આ જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર નથી જોઈતો, મારે સ્થિતિ ઉર્જા કોઈક બિંદુએ જોઈએ છે. તો મારે એક એવું સંદર્ભ યાદચ્છિક બિંદુ વિચારવું પડશે કે જ્યાં સ્થિતિ ઉર્જા ઝીરો હોય. તો આપણે એવું બિંદુ ક્યાં વિચારવાનું? તો જ્યાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક સૌથી મહત્તમ હોય. ટોર્ક મહત્તમ હશે એ વખતે ડાયપોલ સ્થિતિ જાળવી નહીં શકે, એટલે એ વખતે એની સ્થિતિ ઝીરો લઈ લેવાની, ખરું કે નહીં? તો આપણે અહીંયા લઈ લઈએ કે તેથી θ1 બરાબર 90 ડિગ્રી માટે યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા કેટલી લેતા? યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા. સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા. θ2 બરાબર θ સ્થાને ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા તો હું અહીંયા લખી દઉં uθ બરાબર -pe cos θ. આ કેવી રીતે સૂત્ર આવ્યું? મગજમાં વિચારો ધ્યાનથી. અહીંયા આ સૂત્રમાં મેં θ1 કેટલા લીધા? 90. કેમ 90 લીધા? 90 ડિગ્રીએ ડાયપોલ પર લાગતું ટોર્ક સૌથી મહત્તમ હોય અને ટોર્ક મહત્તમ હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા ઝીરો લઈ લઈએ. ચાલો, તો મેં અહીંયા એની સ્થિતિ ઉર્જા ઝીરો લઈ લીધી અને θ2 બરાબર મેં કયું સ્થાન કહી દીધું? કોઈ પણ સ્થાન, θ. તો θ મૂકી દઉં અહીંયા, તો pe 0 minus cos θ. θ1 90 એટલે 0, θ2 θ, તો pe કૌંસમાં માઇનસ cos θ. હા કે ના? તો આપણને અહીંયા સૂત્ર મળી ગયું uθ બરાબર -pe cos θ. માટે uθ બરાબર આપણે મળી જશે -p.e. આવું પણ લખી શકો, આ પણ લખી શકો. તો આપણને એક મજાનું સૂત્ર મળી ગયું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મળી ગયું? uθ બરાબર -pe cos θ અથવા uθ બરાબર -p.e. આવડે પાક્કું. ચાલો, હવે અહીંયા થોડા ખાસ કિસ્સા વિચારી લઈએ. ખાસ કિસ્સા એટલે કયા? ભાઈ, જ્યારે આટલો ખૂણો હોય, જ્યારે આટલો ખૂણો હોય, એવી રીતે. તો એક જ્યારે θ બરાબર 90 ડિગ્રી પહેલા લઈ લઉં. ચાલો, θ બરાબર 90 ડિગ્રી હોય ત્યારે, એટલે અહીંયા 90 મૂકી દેશો તો એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 0 ડિગ્રી. ડિગ્રી ક્યાંથી આવ્યું? તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? 0. જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હશે, કેવી હશે? લંબરૂપે હશે, ત્યારે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 થશે. 2, જ્યારે θ બરાબર 0 ડિગ્રી હોય, અને ત્રીજો કિસ્સો લઈ લેવાનો છે જ્યારે θ બરાબર 180 ડિગ્રી હોય. એટલે આ જે કહેવાય એ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને કેવી છે? સમાંતર. અને અહીંયા ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને કેવી છે? પ્રતિ સમાંતર. તો અહીંયા ચાલો, અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી? ભાઈ 0 મૂકી દઉં અહીંયા. cos 0 એટલે 1. cos 0 એટલે શું થશે? 1. અને 1 થાય તો આ થશે -pe. અને જ્યારે θ 180 હશે, 180 એટલે cos 180 પ્લસ -1, +1. તો અહીંયા u બરાબર શું મુકાય? +pe. તો જુઓ, આ બધી જે વેલ્યુઓ મળી એમાંથી કોઝની 0 વેલ્યુ પણ લીધી, કોઝની મહત્તમ વેલ્યુ પણ લીધી, કોઝની લઘુત્તમ વેલ્યુ પણ લીધી. 1 લીધા તો -pe, -1 લીધા તો +pe. આ બધી વેલ્યુ મળી ગઈ. તો એમાં જોઈ શકાય કે આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હશે અને આ સ્થિતિમાં સૌથી મહત્તમ હશે. આ સ્થિતિ ઉર્જા કેવી છે? લઘુત્તમ. અથવા ઘણીવાર એના માટે શબ્દ વાપરે છે મહત્તમ ઋણ. અને આ જે સ્થિતિ ઉર્જા મળી એ એની મહત્તમ જ છે, ખરો? તો આ ખાસ કિસ્સા જો પૂછે તો લખવાના, ના પૂછે તો એને લખવાની જરૂર નથી. યાદ રાખો, ખરું કે નહીં? હજુ કદાચ તમને આગળ પૂછે, ફરી એકવાર ચર્ચા કરી લઈએ પછી આગળ વધીએ. શું કર્યું આપણે?
આકૃતિ જરૂર નથી, દોરવી હોય તો દોરવાની. સમાન વિદ્યુત ક્ષેત્ર છે ઈ, એમાં એક ડાયપોલ મૂકી પી થીટા કોણે, એની ડાયપોલ મોમેન્ટ થીટા કોણે રહે એ રીતે મૂકી. કોઈ યાદચ્છિક ખૂણો લઈ લો થીટા, એ વખતે ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર શું છે? પી ક્રોસ ઈ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા. જો આપણે ડાયપોલને છોડી દઈએ તો એ વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલ પર ટોર્ક લાગશે અને એ ટોર્ક ડાયપોલને આમ સમાંતર ગોઠવડાવવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવ્યો? પણ આપણને ડાયપોલને θ1 થી θ2 કોણે લઈ જવી હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. અને એ કાર્ય કેટલું? તો આપણે ભણી ગયા કે ભાઈ માની લો કે કાર્ય રેખીય ગતિ હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર, તો ચાક ગતિ હોય તો ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. અને અહીંયા આ સૂત્ર કેમ વાપરવાનું સંકલન? કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ સ્થાનાંતર થશે, કોણીય સ્થાનાંતર, એમ થીટા બદલાશે તો ટોર્ક પણ બદલાશે. એટલે જે પણ કાર્ય થશે એ ચલ ટોર્કની અસર હેઠળ થશે. માટે કુલ કાર્ય ગણવું હોય તો ટોર્કનું સંકલન θ1 થી θ2 સુધી લઈ જવા માટે પી અચળ, સાઇનનું માઇનસ કોસ થીટા, એકવાર ઉપરની લિમિટ એકવાર નીચેની લિમિટ, જોઈ લો ધ્યાનથી, માઇનસ માઇનસ પ્લસ કોસ θ1 માઇનસ કોસ થીટા 2. તો આ શું આવ્યું? કાર્ય. પણ કાર્ય એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. પણ આપણે ફેરફાર નથી જોઈતો, સ્થિતિ ઉર્જા જોઈએ છે કોઈ નિરપેક્ષ મૂલ્ય કોઈ બિંદુએ. તો આપણે કોઈક બિંદુ એવું તો વિચારવું પડશે કે જ્યાં સ્થિતિ ઉર્જા 0 હોય. તો યાદચ્છિક રીતે આપણે 90 ડિગ્રીએ જ્યાં ટોર્ક મહત્તમ લાગે છે, ટોર્ક કેવું લાગે છે? મહત્તમ, ત્યાં સ્થિતિ ઉર્જા 0 લઈ લીધી. તો θ બરાબર 90 ડિગ્રી માટે યાદચ્છિક રીતે સ્થિતિ ઉર્જા 0 લેતા θ2 બરાબર θ માટે ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર માઇનસ પીઈ કોસ થીટા. માટે યુ થીટા બરાબર શું આવી ગયું? માઇનસ પી ડોટ ઈ. ખાસ કિસ્સા આપણે ચર્ચી લીધા. હા કે ના? કે ભાઈ 0 ડિગ્રી હશે ત્યારે એના ઉપર લાગતું ટોર્ક 0 હશે, 180 ડિગ્રીની ટોર્ક 0 હશે, પણ અહીંયા સ્થિતિ ઉર્જા લઘુત્તમ અથવા મહત્તમ ઋણ હશે, જ્યારે 180 ડિગ્રીની સ્થિતિ ઉર્જા સૌથી મહત્તમ હશે. હજુ આગળ વધીએ. જો હવે કદાચ એવું કે નોંધ કરીને લખું, જો તમને પૂછે તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેવી હોય? તો ભાઈ તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા મારે કેવી છે? તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી છે? બરાબર છે. તો આપણે શું વિચારીએ અહીંયા? જુઓ, હમણાં અહીંયા આ વિચાર્યું કે ભાઈ પ્લસ Q1 અને Q2 બંને એકબીજાથી આર અંતરે હતા, વિદ્યુત ક્ષેત્ર પણ હતું. તો આ બંનેને પારસ્પરિક વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિ ઉર્જા કેટલી? આટલી. પણ આ વિદ્યુત ભારોને વિદ્યુત ક્ષેત્રને કારણે પણ સ્થિતિ ઉર્જા હોઈ શકે છે. અને એ સ્થિતિ ઉર્જા માની લો કે અહીંનું સ્થિતિમાન V1 છે તો Q1 V1, અહીંની સ્થિતિ ઉર્જા અહીંયા સ્થિતિમાન V2 છે તો Q2 V2, અને બધી સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો એ રીતે આપણે અહીંયા પણ વિચારી શકીએ કે આપણો જે વિદ્યુત ભાર છે અહીંયા, તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિમાન V1 હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે એનું સ્થિતિમાન V2 હોય, અને પારસ્પરિક તો પાછું છે જ, પારસ્પરિક આ જ છે આપણે મેળવી હોય. બરાબર છે? આ જ સ્થિતિ ઉર્જા. તો પછી મારે કેવું હોય તો સોરી, આ જે છે કોના કારણે છે? આ છે કોના? વિદ્યુત ક્ષેત્રને કારણે છે. પણ એમની પારસ્પરિક સ્થિતિ ઉર્જા પણ હોઈ શકે. તો હું આકૃતિ દોરીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, અહીંયા છે એક માઇનસ Q વિદ્યુત ભાર, અહીંયા છે એક પ્લસ Q વિદ્યુત ભાર. આ બંને વચ્ચેનું અંતર 2a ધારી લઉં છું. અહીંયા આ ખૂણો થીટા છે, તો આટલું અંતર થશે 2a cos થીટા પાસેની બાજુ. ચાલો, અહીંનું વિદ્યુત સ્થિતિમાન ધારી લો V1. અહીંનું વિદ્યુત સ્થિતિમાન ધારી લો V1. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, ચાલો U બરાબર ભણી ગયા. ભાઈ માઇનસ Q ની V1 સ્થિતિમાનને લીધે કેટલી? તો માઇનસ Q V1. આની આના કારણે કેટલી? તો પ્લસ Q V2. અને આ બંનેની પારસ્પરિક કેટલી? તો આપણે ભણી ગયા છીએ કે Q1 Q2, અને બંને વચ્ચેનું અંતર 2a. આખા તંત્રની ગણવાની છે તો આની કેટલી? માઇનસ Q V1, આની પ્લસ Q V2. આ V1 V2 કોણ છે? વિદ્યુત સ્થિતિમાન. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. તો આની સ્થિતિ ઉર્જા થઈ માઇનસ Q1, આની પ્લસ Q2 V2, અને બંનેની પારસ્પરિક K Q1 Q2 અપોન R. અહીંયા લખીએ U બરાબર. ચાલો, અહીંયાથી Q કોમન કાઢી લઈએ. માઇનસ Q કોમન કાઢી લો તો અહીંયા શું થશે? V2 માઇનસ V1 માઇનસ KQ² અપોન 2a. પણ આપણને ખબર છે ભાઈ V2 માઇનસ V1
એટલે તો આપણે કુછ ભણી ગયા હતા. શું ભણી ગયા હતા? V2 માઇનસ V1 બરાબર E ડોટ ડી માઇનસ ઈ ડોટ, ભાઈ ઈ ડોટ ડી ભણ્યા હતા, યાદ છે? ઈ ડોટ ડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું હતું? ઈ ડોટ ડી. ડી એટલે અંતર લેવાનું છે, તો મેં અંતર લઈ લીધું 2a. તો ચાલો આ અહીં મૂકી દઉં તો શું થશે ખબર છે? માઇનસ ક્યુ, આ થશે ઈ ડોટ 2a માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન 2a. આ ક્યુ ઇન્ટુ 2a ને એકબીજાની જોડે મૂકી દઈએ તો આ શું થઈ જશે ખબર છે? માઇનસ પી ડોટ ઈ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન 2a. એટલે આપણે આ જે સ્થિતિ ઉર્જા ગણી ને, આ સ્થિતિ ઉર્જા એ આ જ છે, બીજી કઈ નથી. આ ગણી કે ભાઈ આના લીધે માઇનસ ક્યુ V1 માઇનસ પ્લસ ક્યુ V2 આ બંનેનું ભેગું થઈને જે આવે ને એ સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે જ છે, ડાયપોલની. બરોબર છે? તો આપણા મગજમાં આટલું તો ક્લિયર થઈ જવું જોઈએ. શું સૂત્ર આવ્યું અહીંયા? કે ક્યુ સ્ક્વેર અપોન 2a. તો આ સ્થિતિ ઉર્જા કોના કારણે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, ડાયપોલની. પી આવે એટલે બંનેની ભેગી થઈને વિચારવાનું પ્લસ ક્યુ માઇનસ ક્યુ. અને આ જે છે સ્થિતિ ઉર્જા એ પારસ્પરિક સ્થિતિ ઉર્જા છે. ખરો? મગજમાં સેટ થયું ભાઈ? તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો કોન્સેપ્ટ આટલો મગજમાં સેટ થવો જોઈએ. પાકો? ચાલો આગળ. ઓકે, તો ન્યુમેરિકલ છે. ઉદાહરણ 3 ધ્યાનથી વાંચીએ. આકૃતિઓ એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. ઓકે, આપણે અહીંયા ગૌરથી જોઈ શકીએ છીએ કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર જે છે અત્યારે આમ 12 તરફ જતી દિશામાં છે. આ જે છે તમારો ધન વિદ્યુતભાર છે, આ વિદ્યુત ક્ષેત્ર બહાર જાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ચૂક્યા હતા, યાદ હોય તો, કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાનમાં ઘટાડો થાય, જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવતા સ્થિતિમાનમાં વધારો થાય. ચાલો આ કયો છે? ઋણ વિદ્યુતભાર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર તરફ આવતી દિશામાં. અહીંયા આ બિંદુનું નામ આપેલું છે પી અને આ બિંદુનું નામ છે ક્યુ. અહીંયા આ બિંદુ એ છે અને આ બિંદુ કોણ છે? બી છે. હવે ધ્યાનથી વાંચીએ. ચાલો પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું છે? સ્થિતિમાનના તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ના ચિહ્ન જણાવવાના છે, ધન કે ઋણ. ચાલો તો વિચારીએ, કોનું સ્થિતિમાન વધારે છે અહીંયા, પીનું કે ક્યુનું? તો આપણે શું બોલ્યા? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે. અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર 12 તરફ છે. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? અહીંથી 12 તરફ. એટલે આમ જઈએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો પીના આગળથી તમે ક્યુ પર જાઓ તો સ્થિતિમાન ઘટે. એનો મતલબ કે પીનું સ્થિતિમાન વધારે છે અને ક્યુનું સ્થિતિમાન ઓછું છે. તો અહીંયા લખી દેવાય કે વીપી માઇનસ વીક્યુ ઇઝ ગ્રેટર દેન 0. માટે અહીંયા વીપી માઇનસ વીક્યુ કેવું મળે? ધન મળે. કેવું મળે? ધન મળે. પીનું સ્થિતિમાન વધારે હશે, ક્યુનું સ્થિતિમાન ઓછું હશે. અહીંયા વિચારો બી અને એ વચ્ચે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ છે? 12 તરફ નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંદર આવે છે, આમ અંદર આવે છે. તો આપણે બી ઉપર ઊભા છીએ, એ ઉપર આવીએ છીએ, આમ. તો સ્થિતિમાન ઘટે, માટે એનું સ્થિતિમાન ઓછું હશે અને બીનું સ્થિતિમાન વધારે હશે. તો અહીં બીજામાં શું કહીએ ભાઈ? વીબી ઇઝ ગ્રેટર દેન વીએ. ખરું ને? અહીંયાથી તમે આમ આવો છો એટલે એનું ઓછું હશે ને બીનું વધારે હશે, હોવાથી વીબી માઇનસ વીએ ઇઝ ગ્રેટર દેન 0. માટે વીબી માઇનસ વીએ કેવું મળે? ધન મળે. વીબી માઇનસ વીએ પણ ધન મળે. બંનેના ચિહ્નો આપણને ખબર પડી ગયા, આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ. ચાલો આગળ વાંચવાનું છે. અહીંયા એક નાના ઋણ વિદ્યુત ભારને ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત જોઈએ છે. બી, ભાઈ મારે એક નાનો ઋણ વિદ્યુતભાર છે અને ઋણ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કઈ નહીં, વીપી માઇનસ વીક્યુ જોઈએ છે, એનો તફાવત. અને બીજી વાર કઈનો કીધો છે? એ અને બી બિંદુ, ક્યુ અને પી બિંદુ કીધું છે નહીં. અહીંયા મારે જોઈએ છે વીપી માઇનસ વીક્યુ જોઈએ છે અને એમાં જ તથા બીજું જોઈએ છે મારે કોણ? યુ એ માઇનસ યુ બી આ જોઈએ છે. ખરું ને?
ક્યુ અને પી આગળ સ્થિતિ ઉર્જાનો તફાવત અને એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત. પણ કોના માટે? નાના ઋણ વિદ્યુતભાર માટે. તો અહીંયા જોવું ભાઈ, હમણાં આપણે શું લખ્યું? વીપી ઇઝ ગ્રેટર દેન વીક્યુ. વીપી ઇઝ ગ્રેટર દેન વીક્યુ માટે હું એક કામ કરું, માઇનસ ક્યુ વડે ગુણી નાખું બંને બાજુ. કેટલા વડે ગુણી નાખું? માઇનસ ક્યુ બિંદુ વડે ગુણી નાખું. આપણે ઋણ વિદ્યુતભાર માટે ગણવાનું છે. તો જો હું ઋણ ચિહ્ન વડે ગુણી નાખું ને તો ચિહ્ન ઉલટાઈ જાય, અસમતાનું ચિહ્ન ઉલટાઈ જાય. ધન વડે ગુણીશું, વીપી વિદ્યુત સ્થિતિમાન વધારે છે, વીક્યુ ઓછું છે, પણ જો માઇનસ વડે ગુણી નાખવામાં આવે તો અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. તો તમે જો તો આ કોણ થઈ ગયું? પી બિંદુનું સ્થિતિમાન અને ક્યુ વિદ્યુતભાર. તો અહીંયા સ્થિતિ ઉર્જા થઈ ગઈ ઇઝ લેસ ધેન. અહીંયા કોણ થઈ ગયું? આ થઈ ગયું. હા કે ના? પાક્કું? જો તો ધ્યાનથી, વીપી અહીંયા વીપી છે કે વીક્યુ છે? જોવું પડશે. પીનું સ્થિતિમાન વધારે છે, ક્યુનું સ્થિતિમાન ઓછું છે. એક નાના ઋણ વિદ્યુતભારની ક્યુ અને પી તથા એ અને બી વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનું ચિહ્ન. તો વીપી વધારે છે, વીક્યુ ઓછું છે, માઇનસ વડે ગુણી નાખો તો ઉલટાઈ જશે, માટે સ્થિતિ ઉર્જા પીની આ છે. તેથી આપણે શું શોધવાનું હતું? યુક્યુ માઇનસ યુપી. આ તો ગ્રેટર દેન 0 મળશે, કારણ કે યુક્યુ વધારે છે, યુપી ઓછું છે. માટે યુક્યુ માઇનસ યુપી કેવું મળશે? ધન મળે. હા કે ના? એક આ પણ તમારો જવાબ. ચાલો હવે યુએ માઇનસ યુબી જોઈએ છે. તો આપણે હમણાં બીજું શું ભણ્યા હતા કે ભાઈ વીબી ઇઝ ગ્રેટર દેન વીએ હતું. જુઓ તો ધ્યાનથી, વીબી ઇઝ ગ્રેટર દેન વીએ હતું. ફરી વાર અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે ગુણી નાખીશું તો અસમતાનું ચિહ્ન ઉલટાઈ જશે. તો આ શું થઈ ગયું? બી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા, એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા ઋણ વિદ્યુતભારની. માટે અહીંયા લખાય યુએ માઇનસ યુબી. આ પણ ગ્રેટર દેન 0 થઈ જશે. આ વધારે છે, આ ઓછું છે, તો મોટામાંથી નાનું જાય તો ધન જ આવે. તો યુએ માઇનસ યુબી આ પણ કેવું મળશે? ધન મળે. ક્લિયર દરેક જણને? ચાલો નેક્સ્ટ સી. એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી સુધી લઈ જવામાં ક્ષેત્ર વડે થતું કાર્ય. ક્ષેત્ર વડે થતું કાર્ય. ચાલો અહીંયા વિચારો, અહીંયા જ વિચારો. નાના ધન વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ જવો છે? ભાઈ વિદ્યુત ક્ષેત્ર 12 તરફ છે. કોનું વિદ્યુત ક્ષેત્ર છે? ધન વિદ્યુતભારનું. મારે એક ધન વિદ્યુતભારને લાવવો છે. ધન વિદ્યુતભારને ક્યાંથી ક્યાં? ક્યુ થી પી. ભાઈ ક્યુ થી પી ઉપર લાવું ધન વિદ્યુતભારને હું બળ લગાડીશ અને ક્યુ થી પી સુધી લાવીશ. તો હું જે બળ લગાડીશ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિરુદ્ધ દિશામાં લગાડીશ અને એનું સ્થાનાંતરની દિશામાં લગાડીશ. પણ વિદ્યુત ક્ષેત્ર એના ઉપર કઈ બાજુ બળ લગાડશે? કોને લાવવાનો છો? ધન વિદ્યુતભારને. ધન વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે, એને તમારે પી પર લાવવાનો છે. તો આ ધન એને શું કરશે? અપાકર્ષણ કરશે. એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ તમારે જે સ્થાનાંતર કરવાનું છે એની વિરુદ્ધ દિશામાં છે. એટલે કાર્ય કેવું મળશે? ઋણ મળશે. તો અહીંયા લખીએ કે નાના કયા વિદ્યુતભારને? ધન વિદ્યુતભારને ક્યુ થી પી પર લઈ જતા ક્ષેત્ર વડે થતું કાર્ય, ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું મળે? ઋણ મળે. યાદ રાખજો. ચાલો ડી. વાંચો ધ્યાનથી. એક નાના ઋણ વિદ્યુતભાર, અરે અહીંયા ધન છે કે ઋણ છે? હા ઓકે, ધન. એક ઋણ વિદ્યુતભારને બી થી એ સુધી લઈ જતા. ભાઈ ઋણ વિદ્યુતભાર બી ઉપર છે, માઇનસ. તમે એને એ સુધી લઈ આવો છો. તો બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન ધ્યાન રાખજો. બાહ્ય બળ વડે. આ ઋણ વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર અંદર છે. ઋણ વિદ્યુતભાર બીજો તમારે બી ઉપરથી એ ઉપર લાવવાનો છે. જો તમે બી ને એ ઉપર લાવો તો આ ઋણ એને શું કરશે? અપાકર્ષણ કરશે. ખબર પડી? અપાકર્ષણને કારણે ક્યાં જશે? બહાર જશે. પણ તમારે એને અંદર લાવવો છે. તમે જે બળ લગાડશો એના વડે થતું કાર્ય શું હશે? ધન હશે. ખરું કે નહીં? તો આપણે અહીંયા લખીએ નાના ઋણ વિદ્યુતભારને બી થી એ સુધી લાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું મળે? ધન મળે. હા,
બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય કેવું હશે? ઋણ હશે. પણ તમે જે બળ લગાડ્યું એ તો સ્થાનાંતરની દિશામાં બળ લગાડ્યું, એટલે એના વડે કાર્ય કેવું મળે? ધન મળે. સમજ્યા? બી થી એ સુધી લઈ જવામાં ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જાઓ તો તમે જે બળ લગાડ્યું તો સ્થાનાંતરની દિશામાં લગાડ્યું, એટલે કાર્ય ધન ગણાય. હમણાં વિદ્યુત ક્ષેત્રનું પૂછ્યું તો ઋણ આવતું. બરોબર છે? ઈ બી થી એ જવામાં ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? ભાઈ બી થી એ સુધી જાય કેવો વિદ્યુતભાર? ઋણ. તો આ ઋણ એને શું કરશે? અપાકર્ષણ કરશે. વળી આપણે એ પણ જાણીએ કે ઋણ વિદ્યુતભાર ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં નહીં, વિરુદ્ધ દિશામાં લાગે. તો જ્યારે ઋણ વિદ્યુતભારને આપણે બી થી એ તરફ ફેંકીશું તો જેમ જેમ એ તરફ જશે એમ અપાકર્ષણને કારણે એની ગતિ ઉર્જા ઘટે, અને ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે. પણ આપણને ગતિ ઉર્જા જ પૂછી છે તો આપણે અહીંયા લખીએ. કોની વાત કરવાની છે? નાના ઋણ વિદ્યુતભારને. ડી ઈ નાના ઋણ વિદ્યુતભારને. નાના ઋણ વિદ્યુતભારને ક્યાંથી ક્યાં સુધી? બી થી એ સુધી લઈ જતા ગતિ ઉર્જા ઘટે. બરોબર છે? ચાલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન ખબર પડી જવી જોઈએ. ચલો નેક્સ્ટ ન્યુમેરિકલ. ઓકે, ઉદાહરણ 5. એ -9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી લાગુ પડેલું, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. અહીંયા આપણને બે વિદ્યુતભારો આપેલા છે. કયા કયા? તો ભાઈ અહીંયા બે વિદ્યુતભારો આપે છે. એમાં Q1 કોણ છે આપણી પાસે? 7 માઇક્રોકુલમ, એટલે 7 ગુણ્યા 10 - 6 કુલમ. Q2 કોણ છે આપણી પાસે? -2 માઇક્રોકુલમ, -2 ગુણ્યા 10 - 6 કુલમ. સ્થાન સદિશો કહીએ. ચાલો R1. ભાઈ પહેલાનો સ્થાન સદિશ છે -9 00 સેન્ટીમીટર. આને આપણે લખી શકીએ -9 ગુણ્યા 10 - 2 00 મીટર. એ રીતે R2 સ્થાન સદિશ કહીએ તો એ છે 9 સેન્ટીમીટર 00. તો અહીંયા શું આવશે? 9 ગુણ્યા 10 - 2 00 0 મીટર. તો અહીંયા લખીએ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. ભાઈ આપણે સ્થિતિ ઉર્જા શોધવાની છે, અને એ તો કેવી રાશિ છે? અદિશ. તો મારે ખાલી અંતર જ જોઈશે. તો અંતર R બરાબર, બંને વચ્ચેનું અંતર મારે જોઈશે તો એકમાંથી બીજું બાદ કરી નાખીએ. આમાંથી આ બાદ કરીએ તો શું થાય? 9 - -9 18 ગુણ્યા 10 - 2 મીટર આવી ગયો. માટે આ કોની વાત કરીએ? હવે એની વાત કરીએ. ચાલો, બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ભાઈ સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના લખીએ તો વધારે મજા આવશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા. ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા કહીએ U, તો શું થશે? K Q1 Q2 upon R. માટે U બરાબર K એટલે 9 ગુણ્યા 10 - 9 Q1 એટલે 7 ગુણ્યા 10 - 6 Q2 એટલે -2 ગુણ્યા 10 - 6 અને બંને વચ્ચેનું અંતર આપણે ભણ્યા 18 ગુણ્યા 10 - 2. 9 દુ 18 18 નીકળી ગયા તો U શું આવશે? -7 11 10 - 1 જૂલ. એટલે U તમને મળશે -0.7 જૂલ. U કેટલું મળશે? -0.7 જૂલ. આ પહેલો જવાબ આવી ગયો. ચાલો હવે બી. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે જરૂરી કાર્ય કેટલું? ચાલો જોઈએ. વિદ્યુતભારોને અનંત અંતરે છૂટા પાડવા જરૂરી કાર્ય. ભાઈ હું તો એક જ સૂત્ર જાણું. કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. કાર્ય એટલે શું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો તમે જુઓ, અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી? 0. તમે બંનેને અનંત અંતરે મોકલી દો છો તો એકબીજાની સાપેક્ષે સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? અંતિમ 0.
પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હતી? -0.7. તો તમને કાર્ય મળી જશે કેટલું? 0.7 જૂલ. આ પણ ખબર પડી. પાકો? તો પહેલું સ્થિતિ ઉર્જા મળી ગઈ, આ પણ મળી ગયું. આ દાખલો ધ્યાન રાખજો, 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 4 માર્ક્સ, 3 માર્ક્સમાં મોસ્ટ IMP ન્યુમેરિકલ છે આ. તો આટલું 1 માર્ક્સ. હજુ બીજા 2 માર્ક મારે લેવાના છે. હવે શું કહે છે? ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમાં મૂકવામાં આવે છે, આટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે જ્યાં એની વેલ્યુ આપેલી છે. તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? સમજો અહીંયા શું લખેલું છે કે ભાઈ ખાલી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના તમે આ જે સ્થિતિ ઉર્જા ગણી ત્યારે તંત્રમાં માત્ર 2 જ વિદ્યુત ભાર હતા, Q1 Q2. બંને વચ્ચેનું અંતરાર સ્થિતિ ઉર્જા આટલી. પણ હવે આ વિદ્યુત ભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં છે અને જો વિદ્યુત ક્ષેત્ર પણ સમાન નથી, અંતર પર આધાર રાખે છે, બદલાય છે. તો ત્યાં મારે એમની સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો કયું સૂત્ર? તો આપણું આ સૂત્ર લાગુ પાડી દઈએ. આ સૂત્ર લાગુ પાડીશું, Q1 V1 + Q2 V2 + K Q1 Q2/R. એમાં છેલ્લી વસ્તુ તો આપણે ગણેલી છે, ખરું કે નહીં? છેલ્લી વસ્તુ તો આપણે ગણેલી છે. તો હવે મારે જોઈશે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા લખી દઉં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો અહીંયા લખીએ U બરાબર, ચાલો, Q1 V1 + Q2 V2 + K Q1 Q2/R. તો બચ્ચાઓ મારે શોધવાનું શું રહે? મારે શોધવાનું રહે V1 V2. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન નથી, પણ આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. હવે શું આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે? E બરાબર આપેલું છે A/R² પરથી મારે વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો હું સંકલન EdR કરીને લઈ લઉં છું. બરોબર છે? ઋણ ચિહ્ન મેં શું કર્યું? અવગણ્યું છે. બરોબર છે? તો V બરાબર સંકલન A/ શું થશે? R². ઋણ ચિહ્ન અવગણવાનું, આમ તો ના અવગણવું જોઈએ મારા ખ્યાલથી, તો માઇનસ. બરોબર છે? તો V બરાબર -A/R² × dr. માટે V બરાબર માઇનસ, એને બહાર લઈ લઉં છું અને યાદ રાખો 1/R². 1/R² એટલે R ની -2 ઘાત કહેવાય. સંકલન એટલે ઘાતમાં 1 ઉમેરવાનો, એટલા વડે ભાગવાના. તો 1/R² નું સંકલન -1/R થઈ જાય. માટે V બરાબર મને મળી ગયું A/R. આ સૂત્ર યાદ રાખો. હા કે નાના છોકરાઓ? પાકો? તો અહીંયા મારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા જોઈએ ત્યારે V1 V2 ની જરૂર પડશે. તો V1 V2 મને ક્યાંથી મળ્યા? ભાઈ મને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો આ વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરીશું એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. માટે Q1 V1 + Q2 V2 + K Q1 Q2/R. માટે U બરાબર, ચાલો, Q1 V1 માટે મૂકવું હોય તો શું? A/R1. Q2 V2 ની જગ્યાએ મૂકવું હોય તો A/R2. અહીંયા R2 સદિશ નહીં લેવાનું, અંતર લેવાનું. અને પ્લસ આ સૂત્ર થઈ ગયું K Q1 Q2/R. તો Q1 તરીકે કોણ? 7 × 10⁻6. A તરીકે કોણ છે? A તરીકે આપણી પાસે છે 9 × 10⁹. R1 R2 કોણ છે? -9 9, પણ આપણે માઇનસ નહીં લેવાનું. સ્થિતિમાન માટે સદિશ જરૂર નથી, અંતર જરૂરી છે. તો અંતર તમારું 9 અને 9. તો અહીંયા આ છે 9 × 10⁵ અને અંતર છે 9 × 10⁻2 પ્લસ બીજો વિદ્યુતભાર છે -2 × 10⁻6 9 × 10⁵ અપોન સેન્ટીમીટર 9 × 10⁻2 પ્લસ આને ગણવાની જરૂર નથી, એ તો આપણે ગણી નાખ્યું હતું ઓલરેડી -0.7. બરોબર છે? એટલે જવાબ મૂકી દઈએ -0.7. સાદુરૂપ આપ્યાનું 9 9 ગયા, આ ઉપર થશે 7, એટલે અહીંયા થશે 70. માટે આ થશે 70. 9 9 ગયા, આ ઉપર જશે તો 7 1, એટલે અહીંયા થશે -20 અને -0.7. સાદુરૂપ આપશો તો 50 માંથી 0.7 એટલે 49.3
જૂલ આટલી તમને તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા મળશે. હા કે ના? મોસ્ટ આઈએમપી દાખલો સમજવો ખૂબ જ જરૂરી છે અને આવડી જાય, સમજવામાં અઘરું નથી કશું. બરોબર છે? ધ્યાન રાખો, ચેપ્ટર 2 માંથી પણ કેટલાક 4 માર્ક્સના દાખલા પૂછાઈ જાય છે, તો આપણને ખબર હોવી જોઈએ. જો આ દાખલો જે છે એ થિયોરિટિકલ દાખલો છે, પણ આ પણ 4 માર્ક્સમાં મારા જેવો માણસ હોય તો પૂછી દે, કારણ કે છોકરાઓ શું મોટાભાગે ગણતરીઓ જ યાદ રાખતા હોય છે. આવા બેઝિક કોન્સેપ્ટ યાદ રાખવાના એમને ગમતા નથી. એટલે જો મારા જેવો પરીક્ષક હોય ને તો આ જ પૂછે કે ખબર પડે છોકરાઓના કોન્સેપ્ટ કેટલા ક્લિયર છે. નેક્સ્ટ, ચાલો આગળ. ઉદાહરણ 4 શું કહે છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના 4 શિરોબિંદુ પર 4 વિદ્યુતભારો ગોઠવેલ છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બી, 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને Q0 વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે કેટલું વધારાનું કાર્ય કરવું પડે? અહીંયા સમજો શું કહે છે, પેલા આકૃતિ એકવાર ક્લિયર કરી લઈએ મગજ પર. તો જો અહીંયા એ વિદ્યુતભાર, આ ચોરસ છે, આ આપણો ચોરસ છે. આ અંતર આપણે ડી કહી દઈએ. આ અંતર ડી છે, દરેક બાજુની લંબાઈ. એના વિકર્ણોનું અંતર કેટલું થશે? ભાઈ વિકર્ણોનું અંતર √2d થશે. આ અંતર ડી, આર ડી, તો વિકર્ણોનું અંતર √2d થશે. અહીંયા મારે +q વિદ્યુતભાર લાવવો છે, અહીંયા -q લાવવો છે, અહીંયા +q લાવવો છે, અહીંયા -q લાવવો છે. તો કરવું પડતું કુલ કાર્ય કેટલું? હવે ચોપડીની રીતે ગણવા જઈએ ને તો થોડુંક લાંબુ થઈ જવાય એવું છે. ચોપડીવાળાએ શું કર્યું? માની લો કે તંત્રમાં પહેલા કોઈ વિદ્યુતભાર નથી, તો તમે અનંત અંતરેથી એ પરના +q વિદ્યુતભારને એ પર લાવો છો તો કાર્ય કેટલું? 0, કારણ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. પણ હવે તમે જ્યારે એ ઉપર +q રાખી બી ઉપર -q લાવશો તો કરવું પડતું કાર્ય કેટલું થશે? તો q × v, જ્યાં અહીંનું સ્થિતિમાન લેવું પડે જે એના લીધે હોય, અને તમે ગણી નાખશો એટલે કાર્ય તમને -q ને લાવવા માટે મળશે. ફરી શું કરશો? આ બંનેને એમને એમ રાખી અનંત અંતરેથી +q ને પાછો c પર લાવવાનો, અને અહીં લાવશો તો તમારે કરવું પડતું કાર્ય q × vc, પણ c બિંદુ પર સ્થિતિમાન એ પણ કરશે, બી પણ કરશે. એટલે તમારે પાછા બંનેના સ્થિતિમાન ગણવાના, સરવાળો કરી ટોટલ ગણીને સરવાળો સાદુરૂપ આપવાનું. એ તમારું અહીંનું કાર્ય મળશે. પાછા આ 3 આવી ગયા પછી પાછો ચોથાને પણ લાવવાનો, એનું કાર્ય અલગથી ગણવાનું, અને કુલ કાર્ય એટલે બધાનું સરવાળો. આવું કરવું એના કરતાં હું તો એક જ સૂત્ર જાણું, અને તમે પણ એક જ સૂત્ર જાણો કે ભાઈ કરવું પડતું કાર્ય W બરાબર શું ભાઈ? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હા કે ના? તો હું તો એક જ સૂત્ર જાણું કે ભાઈ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો અહીંયા પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હતી? ભાઈ પ્રારંભમાં તો વિદ્યુતભારો હતા નહીં. પ્રારંભમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હતી? 0. શરૂઆતમાં તો એક વિદ્યુતભાર ABCD ઉપર હતો જ નહીં, એટલે સ્થિતિ ઉર્જા કેટલી? 0. પણ હવે તમે 4 વિદ્યુતભારો ચોરસના શિરોબિંદુ પર લઈ આવ્યા છો, તો તમારે સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો જો આપણે ગણીએ. હવે અંતિમ સ્થિતિ ઉર્જા તંત્રની UF, હું એક સૂત્ર જાણું ભાઈ, ચાલો એ અને બી ના બનેલા તંત્રની, એ અને સી ના બનેલા તંત્રની, એ અને ડી ના બનેલા તંત્રની. આપણે આગળ ભણી ગયા, એક કરતાં વધારે વિદ્યુતભારો હોય અને 2 કરતાં વધારે વિદ્યુતભારો હોય અને કુલ સ્થિતિ ઉર્જા શોધવી હોય તો જેટલા બેના શક્ય જોડો બને એ તમામ સ્થિતિ ઉર્જાઓનો બેઝિક સરવાળો. તો આપણી પાસે વિદ્યુતભારો કેટલા છે? 4. આને ભૂલી જાઓ હમણાં. આ 4 વિદ્યુતભારો આપણી પાસે છે, અને તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ગણવી હોય તો મારે 2 ની શક્ય એટલી જોડો બનાવવાની. તો એબીની એક જોડ, એસીની એક જોડ, એડીની એક જોડ, પ્લસ હવે બીથી શરૂ કરીએ, બીસીની એક જોડ, બીડીની એક જોડ, અને અહીંયા સીડીની એક જોડ. બરાબર છે? ચાલો, માટે સ્થિતિ ઉર્જા UF બરાબર આ બંનેના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? ભાઈ KQ1Q2/R. KQ1Q2/R. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું? D. અને સૂત્ર મૂકીએ તો K + Q - Q અંતર કેટલું? D, પ્લસ
એ અને સી વચ્ચે અંતર કેટલું થશે √2d, આ અંતર કેટલું થશે √2d. તો કે Q1 Q2 બંને પ્લસ છે અને અંતર √2d પ્લસ એ અને ડી વચ્ચે કહીએ તો ફરી એક પ્લસ છે, બીજો માઇનસ છે અને અંતર ડી થશે. AB AC AD પ્લસ, ચાલો બીસી ની વાત કરીએ હવે. બી થી સી ભાઈ એ પણ એક માઇનસ છે, બીજો પ્લસ છે અને અંતર થશે ડી જ. અંતર થશે કેટલું ડી પ્લસ BD તો કે -Q અને અંતર છે √2d ખરું, પ્લસ હજુ આ CD ની તો શું થશે CD ની કે -Q +Q અપોન અંતર કેટલું ડી. આ થોડી ગાડી આમ ત્રાસી ગઈ છે કારણ કે આગળ આકૃતિ આવી ગઈ. ઓકે, તો ચાલો આ બધામાંથી કોમન શું નીકળી જશે જુઓ. બધામાંથી કોમન કે નીકળશે, ક્યુ નીકળશે, Q² નીકળશે અપોન ડી. તો કૌંસમાં શું રહે, અહીંયા 1 રહે પ્લસ અહીંયા 1/√2 રહેશે, અરે અહીંયા માઇનસ રહેશે, અહીંયા 1/√2 રહેશે, અહીંયા -1 રહેશે, અહીંયા પણ -1 રહેશે, અહીંયા માઇનસ પ્લસ 1/√2 અને -1 થઈ ગયો. તો આના ઉપરથી -1 તો કાર્ય આવી જશે કે Q² અપોન ડી -4 પ્લસ -1 તો -4 અને 1/√2 પ્લસ 1/√2 એટલે 2/√2 એટલે √2 આવી જાય. આટલું કાર્ય આપણે કરવું પડ્યું. માટે કાર્ય -12 લઈ લો હોય તો લઈ લઈએ, તો KQ² અપોન ડી તો અહીંયા લખી છે ચાલશે. ચાલો ને આટલું આપણે કાર્ય કર્યું છે. હા કે ના? પાકો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો આટલું કાર્ય આપણે કરવું પડશે. ઋણ ચિહ્ન લઈ લેવાનું એટલા માટે કે આપણે કરવું પડશે, એટલે એ કાર્યને આપણે કેવું ગણીશું, ઋણ ગણીશું. બરાબર છે? તો આ આપણું સૂત્ર આવી ગયું. બોલો, આટલામાં પતી જાય દાખલો, એકદમ સહેલો છે. હવે ધ્યાનથી વાંચો. આ તમે શું ગણ્યું? એ ગણ્યું. હવે બી ગણીએ. હવે 4 વિદ્યુતભારો તો અહીંયા ગોઠવાઈ ગયા. આ +Q -Q આ 4 વિદ્યુતભારો તો ચોરસના 4 શિરોબિંદુ પર ગોઠવાઈ ગયા. પણ હવે શું કરવાનું છે? હવે આ 4 વિદ્યુતભારોને ત્યાં જ પકડી રાખી Q0 વિદ્યુતભારને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ વિદ્યુતભારને અહીંયા કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે જરૂરી કાર્ય. હા કે ના? તો ચાલો જોઈએ. હું એક વસ્તુ જાણું કે મારે Q0 ને અનંત અંતરેથી અહીં લાવવો હોય તો અહીંનું સ્થિતિમાન મારે શોધવું પડે. અહીંનું સ્થિતિમાન. ઓકે, મને ખબર છે કે ઈ બિંદુ +Q થી જેટલા અંતરે છે, -Q થી +Q થી -Q થી, ચારે 4 વિદ્યુતભારોથી સમાન અંતરે છે. માટે ઈ બિંદુ આગળનું સ્થિતિમાન શું થવાનું છે? 0. તો હવે લખીએ. હવે કેન્દ્ર ઈ પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન. તો ચાલો આપણે લખીએ. કેન્દ્ર ઈ પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન. પહેલો પ્લસ છે એના કારણે KQ/R, બીજો -Q છે એનું આટલું થશે K +Q અપોન R પ્લસ K -Q અપોન R. કેવી રીતે આવ્યું? ભાઈ જેટલા આ ધન છે KQ અપોન R, -KQ અપોન R, +KQ અપોન R, -KQ અપોન R. આ બધાની સ્થિતિ ઉર્જાનો સરવાળો કેટલો થઈ જશે? 0. તેથી Q0 વિદ્યુતભારને કેન્દ્ર ઈ પર લાવવા કરવું પડતું કાર્ય, ચાલો અહીંયા લખી દઈએ, W = Q0 * ઈ બિંદુ આગળનું સ્થિતિમાન. પણ આપણને ખબર છે કે ઈ બિંદુ આગળ સ્થિતિમાન 0 છે, એટલે આન્સર 0 આવશે. હા કે ના? પાકો. નેક્સ્ટ ઉદાહરણ 6. એક દ્રવ્યના અણુને આટલી ડાયપોલ 10⁻⁹ જેટલી કુલમ્બ મીટર એકમ રહી ગયો છે. અહીંયા એકમ કુલમ્બ મીટર રહી ગયો છે. એક દ્રવ્યના એક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે. એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ભાઈ એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે 10⁻29
કુલમ્બ મીટર. આ દ્રવ્યના 1 મોલ, ભાઈ 1 મોલ જેટલા જથ્થાને આટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને, ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે 10⁶ વોલ્ટ પ્રતિ મીટર નું વિદ્યુત ક્ષેત્ર લગાડી નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ભાઈ ધ્રુવીભૂત મતલબ એવો થાય કે બધી જ ડાયપોલોની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ હોય. સામાન્ય રીતે કોઈ પણ પદાર્થની અંદર જે અણુઓની ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત હોય, પણ જો તમે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો ધીમે ધીમે બધી બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાનો પ્રયત્ન કરે અને એવું માની લે કે કોઈ ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર માટે બધી જ સમાંતર ગોઠવાઈ જાય. ખરું કે નહીં? તો અહીંયા ક્ષેત્રની દિશા એકાએક બદલવામાં આવે છે. અહીંયા કોણ નથી આપ્યો, 60 ડિગ્રી કોણ છે, અહીંયા 60 ડિગ્રીના, અહીંયા સુધારી દેજો, ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું ધ્રુવીભવન થયું છે તેમ ધારો અને 1 મોલ માટે મને અણુઓ કીધા છે કેટલા? 6 × 10⁻23 અણુઓ. જો અહીંયા એક દ્રવ્યના અણુને, એક અણુની ડાયપોલ મોમેન્ટ કેટલી? 10⁻29 કુલમ્બ મીટર. એક અણુની ડાયપોલ મોમેન્ટ આટલી છે. તો હવે કહીએ, તેથી 1 મોલ જથ્થાની કુલ ડાયપોલ મોમેન્ટ, ભાઈ કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? એક અણુની ડાયપોલ મોમેન્ટ આટલી, એવા કુલ કેટલા અણુ? 1 મોલ એટલે 6 × 10⁻23 માટે P આવી જશે તો 6 × 10⁻6 કુલમ્બ મીટર. 6 × 10⁻6 કુલમ્બ મીટર. આ એક અણુ નહીં, 1 મોલની ટોટલ ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. હવે આ બધી ડાયપોલ શરૂઆતમાં કેટલા કોણે હતી? 0 ડિગ્રીએ. તો પ્રારંભમાં થીટા બરાબર 0 ડિગ્રી કોણે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. ભાઈ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા હું ગણી નાખું શરૂઆતમાં. તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એને UI કહી દઉં તો સૂત્ર શું બની ગયા હતા? -PE cos થીટા. ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું ભણ્યા હમણાં? -PE cos થીટા. તો -PE cos 0 મૂકી દઉં, માઇનસ P કોણ? 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10⁶. અને cos 0 એટલે 1. તો વિદ્યુત ઉર્જા તમને મળી ગઈ 6 જૂલ. -6 જૂલ. -6 જૂલ. આ શરૂઆતની સ્થિતિ ઉર્જા મળી ગઈ. જુઓ, જ્યારે બધી ડાયપોલો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કેવી ગોઠવાયેલી હતી? સમાંતર. ત્યારની સ્થિતિ ઉર્જા કેટલી મળી ગઈ? UI બરાબર -6 જૂલ. હવે તમે શું કર્યું? બધી ડાયપોલો સમાંતર ગોઠવાઈ ગઈ હતી અને તમે એકાએક વિદ્યુત ક્ષેત્રની દિશા 60 ડિગ્રીએ કરી નાખી. તો હવે થીટા બરાબર 60 ડિગ્રી હોય ત્યારે સ્થિતિ ઉર્જા, ચાલો સ્થિતિ ઉર્જાને અંતિમ કહીશું. સો સ્થિતિ ઉર્જા UF બરાબર કહી દો -PE cos 60. તો UF બરાબર માઇનસ ડાયપોલ મોમેન્ટ તો આપણને ખબર છે કેટલી છે? ટોટલ 6 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10⁶. વિથ cos 60 1/2. આ સાદું રૂપ આપશો તો આ શું થશે? -3 જૂલ. આટલી ફાઇનલ સ્થિતિ ઉર્જા થાય. તો શરૂઆતમાં સ્થિતિ ઉર્જા આટલી હતી, હવે સ્થિતિ ઉર્જા આટલી છે. તો મુક્ત થતી ઉષ્મા એને ΔU કહી દઈએ તો એક જ સૂત્ર જાણું, અંતિમ માઇનસ પ્રારંભિક. તો ΔU બરાબર શું થશે? અહીંયા -3 -6 માટે ΔU તમને મળી જશે 3 જૂલ. તો 3 જૂલ જેટલી ઉર્જા અહીંયા વિમુક્ત થઈ હશે. આવડે? સહેલું છે. શરૂઆતમાં બધી ધ્રુવીભૂત હતી એટલે 0 ડિગ્રીના કોણે હતી. તમે એકાએક વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટા 60 ડિગ્રીએ કરી નાખી તો નવી સ્થિતિ ઉર્જા મેં શોધી કાઢી અને સ્થિતિ ઉર્જામાં જેટલો ફેરફાર થયો હશે એટલી ઉર્જા વિમુક્ત થઈ હશે. પાકો? ચાલો મળીએ. વાસ્તવમાં ઊંધું ગણાય. વાસ્તવમાં કેવું ગણાય? ઊંધું ગણાય કે ડાયપોલો બધી સમાંતર હતી અને તમે એકાએક વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ કાઢ્યું 60 ડિગ્રીએ. તો હવે એવું વિચારાય કે ડાયપોલો પહેલા ક્યાં હતી? 0 ડિગ્રીએ, એ હવે 60 ડિગ્રીએ થઈ ગઈ અને ફરી પાછી બધી હવે ગોઠવાઈને આમ આવશે અને હવે 0 થશે. તો અહીંયાથી અહીં આવવામાં
પહેલાં 60 ડિગ્રી લઈ લેવાની. પહેલાં વિદ્યુત ક્ષેત્ર સમાંતર હતું, ડાયપોલો પણ સમાંતર હતી, પણ તમે વિદ્યુત ક્ષેત્ર આમ કરી નાખ્યું. હવે ડાયપોલો અહીંથી આમ ગોઠવવાની શરૂ કરશે, પણ એ શરૂ કરે ત્યારે ડાયપોલો અહીં હશે જે વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવશે, અને પછી બધી આમ આવશે ત્યારે સમાંતર ગોઠવાશે. ખબર પડે છે? ઓકે, આપણે આ રીતે ગણો, ચાલશે. બરોબર છે? ચાલો આગળ. ઓકે, રિવાઇઝ અગેન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજના લેક્ચરનો શું? રિવાઇઝ અગેન. આ બધું ફરી એકવાર ધ્યાનથી જોઈ લો, મગજમાં ફિટ કરી લો, આવડવું જોઈએ. આ બધા જ ન્યુમેરિકલ્સ, 2 માર્ક્સમાં પૂછી શકાય. 2 માર્ક્સમાં એકવાર આવી ગયેલો છે. આ જે છે એ પણ 2 થી 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે. બરોબર છે? આ 4 માર્ક્સમાં છે. આ પણ 4 માર્ક્સમાં પૂછી શકે છે. ઓકે, પછી તો થિયરી છે, મેં તમને લખાઈ 2 માર્ક્સની. ચાલો આટલું રાખીએ. તો મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો. નેક્સ્ટ લેક્ચર MCQ નો આવશે, ત્યાં સુધી મહેનત કરતા રહેજો. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ.